તમે પાણી પર બનેલા દેશો વિશે સાંભળ્યું હશે, જ્યાં લોકો રસ્તાઓને બદલે નહેર અને હોડી પર મુસાફરી કરે છે. જો કે દુનિયામાં એક એવો દેશ છે જેને નહેરોનો દેશ કહેવામાં આવે છે. આ દેશમાં સેંકડો કિલોમીટર લાંબી નહેરો છે. આ નહેરો પૂરને રોકવા, પાણીના પ્રવાહને નિયંત્રિત કરવા માટે બનાવવામાં આવી હતી. આજે આ જ વિષય પર વધુ જાણવાની કોશિશ કરીશું કે કયા દેશને નહેરોનો દેશ કહેવામાં આવે છે, તેને નહેરોની ભૂમિ કેમ કહેવામાં આવે છે અને કયા શહેરને નહેરોની રાજધાની કહેવામાં આવે છે. પહેલા એ જાણીએ કે કયો દેશ નહેરોનો દેશ છે. ઉત્તર પશ્ચિમ યુરોપમાં સ્થિત નેધરલેન્ડ્સ એક સુંદર દેશ છે જેને નહેરોની ભૂમિ તરીકે ઓળખવામાં આવે છે. આ દેશ તેની સુંદર અને જટિલ નહેર પ્રણાલી માટે વિશ્વભરમાં જાણીતો છે. આ નહેરો માનવ કલ્પના અને કુદરતી સૌંદર્ય વચ્ચે સંપૂર્ણ સંતુલન દર્શાવે છે. નેધરલેન્ડનો મોટો ભાગ સમુદ્રની સપાટીથી નીચે આવેલો છે. સદીઓ પહેલા લોકોએ પૂરને નિયંત્રિત કરવા, વેપારને સરળ બનાવવા અને જમીનને વધુ રહેવા માટે યોગ્ય બનાવવા માટે નહેર બનાવી હતી. સમય જતાં આ જળમાર્ગ દેશની જીવનરેખા બની ગયા. નહેરોએ તેના શહેરો, અર્થતંત્ર અને જીવનશૈલીને ફરીથી આકાર આપ્યો. હવે એ જાણીએ કે નહેરોની ભૂમિ તેને કેમ કહેવામાં આવે છે. નેધરલેન્ડ્સનું નામ તેના પરસ્પર જોડાયેલા જળમાર્ગના વિશાળ નેટવર્કના કારણે પડ્યું. નહેરો દેશના લગભગ દરેક ભાગમાં ફેલાયેલી છે. શરૂઆતમાં નીચાણવાળા વિસ્તારોમાંથી વધારાનું પાણી કાઢવા માટે અને પૂરને નિયંત્રિત કરવા માટે નહેરો બનાવવામાં આવતી હતી. જો કે તે પછીથી પરિવહન, વેપાર અને ખેતી માટે મહત્વપૂર્ણ બની ગઈ. અહીંના લોકોએ આ મુશ્કેલ ભૂપ્રદેશને વિશ્વની સૌથી મોટી કાર્યક્ષમ પાણી વ્યવસ્થાપન પ્રણાલીઓમાંની એકમમાં પરિવર્તિત કર્યો. નહેરો રોજિંદા જીવન, પર્યટન અને પર્યાવરણીય ટકાઉપણામાં મહત્વપૂર્ણ ભૂમિકા પણ ભજવે છે. હવે એ જાણીએ કે કયા શહેરને નહેરોની રાજધાની કહેવામાં આવે છે. રાજધાની એમ્સ્ટરડેમને તેના આકર્ષક નહેર નેટવર્કના કારણે ઉત્તરનું વેનિસ કહેવામાં આવે છે. આ શહેરમાં 165 થી વધુ નહેર છે, જે 100 કિલોમીટરથી વધુ લાંબી છે. 90 ટાપુઓ અને 1500 પુલ પણ છે. 17મી સદીમાં બનેલી નહેરનું એક વર્તુળ છે, જેને ગ્રેટ ટોર્ગોડેલ કહેવામાં આવે છે. યુનેસ્કો દ્વારા તેને વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો પણ આપવામાં આવ્યો છે. સુરક્ષા અને વેપાર માટે બનાવવામાં આવેલી આ નહેરો હવે પ્રવાસીઓને પણ આકર્ષી રહી છે.